જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના પાલ ગૌરવપથ રોડ ખાતે જ્વેલરી એસોસિએશન દ્વારા બોર કરવાની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત તેમણે કુલ 3000 બોર કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી। દેશની અંદર ભૂગર્ભમાં જળ ઉતારવાની ખૂબ જરૂરિયાત હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની અંદર વોટર રેન હાર્વેસ્ટિંગ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરની અંદર લાખોની સંખ્યામાં બોર થઈ રહ્યા છે। વોટર હાર્વેસ્ટિંગ એ ભવિષ્યમાં ઉપસ્થિત થનાર સૌથી મોટો પડકાર હશે, જેને પહોંચી વળવા માટે અત્યારથી જ પાણીનું સંચય કરવું ખૂબ જ જરૂરી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા સતત વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત કેચ ધ વોટર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે ભૂગર્ભની અંદર પાણી વધુમાં વધુ સંગ્રહિત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ અભિયાનની અંદર અલગ અલગ ઔદ્યોગિક એકમો, ઔદ્યોગિક એસોસિએશન ભાગ લઈ રહી છે, જે અંતર્ગત જ્વેલરી એસોસિએશન દ્વારા કુલ 3000 જેટલા બોર કરવાના સંકલ્પ કરવામાં આવ્યા છે। આથી તેની શરૂઆત કરી દેવાઈ છે। જલ છે તો કલ છે, આ વાતને સમજવાની જરૂર છે। અને આજે જો આપણે આ પ્રયત્ન નહીં કરશું તો આપણે આપણી આવનારી પેઢીને ધન આપી શકીશું પણ જલ નહીં આપી શકીશું, ને જલ વગર એ જીવી ના શકે। એટલે એટલા જ માટે મોદી સાહેબના આહ્વાનને જે રીતે લોકોએ સ્વીકાર્યું, એમની આ લાગણીને એમણે જમીન પર ઉતારવાનો પ્રયત્ન કર્યો। એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા, વ્યક્તિઓ દ્વારા, NGO દ્વારા, CSR ફંડમાંથી, અધિકારીઓ દ્વારા જે રીતે કામ ચાલુ થયું, એમાં 4 મહિનાની અંદર 5.4 લાખ એટલે લગભગ 5,40,000 જેટલા આવા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે। ગુજરાત મોડલ એ આખા દેશમાં ફેલાયું અને લોકોએ અલગ અલગ રીતે એમાં ભાગ લીધો। આપણી સાથે અહીંયા પ્રતાપભાઈ છે, જેનો આજે આપણે બોર્ડનો પહેલો શરૂઆત કરી છે। એ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ છે અને એમણે લગભગ 3000 આ બોર કરવા માટે એમના 2500 જે મેમ્બર છે એમના દ્વારા કોણ કયા ગામમાં બોર કરશે, કેટલા કરશે, એની આખી વિગત અમને આપી છે અને આજે એની શરૂઆત કરી છે। અહીં આપણે મુકેશભાઈ M. કાંતિલાલ હાજર છે। એમણે જ્યારે પૂછ્યું કે હું આમાં શું કરી શકું, ત્યારે આપણે એમને કહ્યું કે આ મશીનની જરૂર છે। એમણે એક મશીન લગભગ 2.25 કરોડનું, બીજું મશીન 1.5 કરોડનું, એક 65 લાખનું અને એક બીજું 35 લાખનું, આવા 3-4 મશીનો લીધા અને સેવામાં આપ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે અત્યાર સુધી સમગ્ર દેશમાં 5,40,000 બોર થઈ ગયા છે। ચોમાસામાં પહેલા મે સુધીમાં 10 લાખ બોર બનાવવાનો ટાર્ગેટ છે। દેશના ડેમની પાણી સંગ્રહની ક્ષમતા માત્ર 250 BCM છે। આપણી જરૂરિયાત 1,120 BCM છે। 2025 સુધીમાં આપણી જરૂરિયાત વધીને 1,180 BCM થવાની છે। આપણે કુદરતી મહેર છે। 4,000 BCM વરસાદ પડે છે। આપણે માત્ર 750 BCM પાણી બચાવી શકીએ છીએ। પાણી જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછું છે। દેશમાં આગામી દિવસોમાં પાણીની જરૂરિયાત વધવાની છે, ત્યારે વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે જરૂરી છે। આવનાર પેઢીને આપણે ધન આપી શકશું, પરંતુ જળ આપવું મુશ્કેલ બની શકે તે પહેલાં જ આપણે આ બાબતે ગંભીરતાથી આગળ વધવું જોઈએ।